જય દ્વારકાધીશ ડાયરાના દિવસ ત્રીજો આપણો હરિદ્વારમાં આજે સવારમાં નાહી ધોઈને ગયા નાસ્તો કરવા નીચે નાસ્તો પાણી કરીને પાછા ચા પીવા ગયા ઉનારી ભાઈ. A few moments later. ચા પાણી પીને આપણે જવાનું હતું ઋષિકેશ નીલકંઠ મહાદેવ. વાહનની રાહ જોઈ છે ત્યાંથી રિક્ષાની. ઋષિકેશની રિક્ષા મળી ગઈ. થોડો આપણો આ ડાયરો હતો જામ ખંભાળિયાનો. अभी मजा आएगा ना भिड़ो बेली से नागिन निकाली मुन्ना बटोड़ा अल्लाह. અહીંથી આપણે ટેમ્પો બાંધવાની હતી નીલકંઠ. ત્યારબાદ આપણે ઋષિકેશથી નીલકંઠ મહાદેવ જવા માટે ટેમ્પો બાંધી દીધી. ટેમ્પોમાં બેસી ગયો બધો ડાયરો. સોમવાર હતો એટલે ટ્રાફિક બહુ ઘણું હતું નીલકંઠ મહાદેવ જવા માટે. Helikopter, helikopter. Parakofer, parakofer. પહેલાં આપણે જવાનું નીલકંઠ મંદિર. 1 કિલોમીટર હાલવાનું થઈ ગયું ચાલુ. નીલકંઠ મહાદેવ લગભગ અડધે પહોંચી ગયા છે. અડધો રસ્તો બાકી છે. બહુ મસ્ત મજાનો નજારો. જેમાં આપણને દેખાઈ ગયું ટ્રેક્ટર જોઈએ એટલે આપણું ટ્રેક્ટર યાદ આવે. હો ભાઈ, આ છે બજાર નીલકંઠ મહાદેવની, પહાડ ઉપરની બજાર. બજારમાં હાલતા હાલતા આપણે જઈ શકીએ. વચ્ચે ભેગા થઈ ગયા જો કાકાની ત્રણેય દરબાર છે, એક આયર છે, એક બ્રાહ્મણ છે જામ ખંભાળિયાના. તો આ 9 જણા થઈ ગયા, 7 જણા સોરી. फुल है लाइन है. થઈ ગયા દર્શન. હવે અંદર મોબાઈલની મનાઈ હતી એટલે આપણે ફોટો લઈ શક્યા નથી. ટ્રાફિક જો 1.5-2 કલાક પછી આપણો વારો આવ્યો છે દર્શનમાં. હવે આગળ જઈ દર્શન કરવા. ઉપરથી જો નજારો પર્વત પહાડોનો મસ્ત મજાનું લોકેશન. નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું. આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરી નીચે ઉતરીને બીજા મિત્રો આવે ત્યાં આપણે કરી લીધી પેટ પૂજા. ખાઈ પીને મસ્ત મજાનું પેટ પૂજા કરીને પાછા રવાના થઈ ગયા ગાડી તરફ પાર્કિંગમાં જવા માટે. પાછા નીચે ઉતરવા માટે ગોઠવાઈ ગયા આપણી ગાડીમાં. રિટર્નમાં પણ ટ્રાફિક ઘણું નડ્યું. ટ્રાફિક જામ હતું સોમવારના લીધે.
ટ્રાફિક જામ હે ફૂલ. બ્રેક કરી છે થોડીક તો લાઈન જો વાહે આમ લાઈન ફૂલ ટ્રાફિક. બદ્રી કેદાર મંદિર આપણે કરી નાખી. ઋષિકેશની મંદિરના દર્શનોની યાત્રા ચાલુ. બદ્રી કેદારનાથ બદ્રી ત્યાં જો કેવા મસ્તીના બેઠા વનાર. કૃષ્ણ મંદિર ઋષિકેશ. બજરંગબલીની મૂર્તિ. જય બજરંગબલી. રામ સીતા મંદિર. રાધે કૃષ્ણ મંદિર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. લક્ષ્મણજી મંદિર. લક્ષ્મણજી મંદિર ઋષિકેશ. લક્ષ્મણજી ઝૂલા. ISBT bus stand. ત્યારબાદ આપણે આવી ગયા છીએ બોટમાં પરમારવા. ચાલો રામ ઝૂલે થતા આવી. ગીતા આશ્રમ, ગીતા ભવન, લક્ષ્મીનારાયણ મંદિર. એક જ પેજમાં ગીતા. જો ભગવદ્ ગીતા આખી આવી ગયા આમાં. શ્રીમદ ભાગવત ગીતા. ગીતા ભવન. આ છે આપણો ગાઈડ. આપણને ફરવામાં જે મદદ કરશે, બધા સ્થળ વિશે જણાવશે. આપણે ગાઈડ લઈ લીધી છે અહીંયા. આપણને બધી વસ્તુની માહિતી આપે.
एक मुखी जो रुद्राक्ष होता है बनफेत रुद्राक्ष, तो 12 वर्षों में एक ही पीस आता है, तो एक मुखी जिसको बोलते हैं। और ये एक मुखी से लेकर 14 मुखी तक के होते हैं सर। तो एक मुखी जो होता है जो यहाँ पे उत्तराखंड सरकार जो द्वारा यात्रियों के दर्शन हेतु है, जो अभी आगे चल के आपको दिखाएंगे। गीता भवन 3 છેલ્લે આપણે આવી ગયા ગંગા કિનારે જાનકી ઝૂલા પાસે મોબાઈલમાં થોડોક વિડીયો શૂટ કરી અહીંયા થાય છે જાનકી ઝૂલા પૂરો. હવે રિક્ષા ગોતી જઈશું આપણે આપણા રૂમ ઉપર. એટલે હરિદ્વાર ઋષિકેશની યાત્રા અહીંયા પૂરી થશે આજે. ઋષિકેશની ગોલથી હો ભાઈ. બસમાં બેસી ગયા. આપણો 3જા દિવસનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો, લાઈક હાઈપ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, હર ગંગે.